Hello students, good morning. Welcome to Sivsha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. Let us start today's video of unit number 3, Entrepreneurship. તો સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આપણે જોવાનું છે ફેક્ટર્સ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ. તેમાં સૌથી પહેલા છે ફેક્ટર્સ રિલેટેડ ટુ ઇન્ડિવિડ્યુઅલ. એમાં બુકમાં આપેલું છે ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડિપેન્ડ્સ ઓન ધ ફેક્ટર્સ રિલેટેડ ટુ ઇન્ડિવિડ્યુઅલ. This means the person himself is the most determining factor of entrepreneurship development because he founds industry, takes decisions and even manages. કે જે એન્ટરપ્રેન્યોરશિપ છે એનું ડેવલપમેન્ટ જે છે એ ટોટલી ડિપેન્ડ કરે છે કોઈ વ્યક્તિ ઉપર, ઇન્ડિવિડ્યુઅલ પર્સન ઉપર. કારણ કે એ પર્સન એની જાતે જ કોઈ ડિસિઝન લે છે, ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ કરે છે અને રિસ્ક બેર કરે છે. આ ઉપરાંત ટોટલી મેનેજમેન્ટ કરે છે. તો જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ છે એ ડિપેન્ડ કરે છે ઇન્ડિવિડ્યુઅલ પર્સન ઉપર. એમાં ફર્સ્ટ છે મોટિવેશન. મોટિવેશન is a special quality of a special person. It is such an inner desire and strength of a person that led him towards the goal and creates enthusiasm to go ahead and achieve success. કે સ્પેશિયલ પર્સનની સ્પેશિયલ ક્વોલિટી હોય તો એ છે મોટિવેશન. એનો જે ગોલ છે એના માટે જે એન્થુઝિયાઝમ ક્રિએટ કરે છે તો એ છે એનામાં રહેલી સ્ટ્રેન્થ અને એનામાં રહેલી ડિઝાયર. તો સક્સેસ અચીવ કરવા માટે જે સૌથી વધુ જરૂરી હોય તો એ છે મોટિવેશન. અને મોટિવેશન એ શું છે કે સ્પેશિયલ પર્સનમાં રહેલું સ્પેશિયલ ક્વોલિટી. પછી એમાં છે એલિજિબિલિટી ફોર ઇન્ફ્લુએન્સિંગ અધર્સ. If a person has more capacity or eligibility to impress or influence other person and conditions, entrepreneurship is that person develops rapidly. એટલે કે eligibility of influencing others છે એમાં શું કહેલું છે કે if a person has more capacity or eligibility to impress, કે ઇમ્પ્રેસ કરવા માટે કોઈ વ્યક્તિમાં વધુ કેપેસિટી અથવા તો એલિજિબિલિટી છે and conditions, entrepreneurship in that person develops rapidly. જો એક કેરેક્ટરિસ્ટિક એમાં હોય તો પછી એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ ઝડપથી ડેવલપ થઈ શકે છે. કેપેસિટી ફોર ટેકિંગ અપ ચેલેન્જીસ. જો એન્ટરપ્રેન્યોરમાં જે પ્રોબ્લેમ્સ છે, ચેલેન્જીસ છે કે ડેવલપ જે પ્રોડક્શન એક્ટિવિટી છે અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ છે એનો ડેવલપ કરવા માટે જે કોઈ પણ પ્રોબ્લેમ્સ છે, ચેલેન્જીસ છે, ફ્યુચર અનસર્ટનિટીઝ છે એ ફેસ કરવા માટે, એ ચેલેન્જ છે ફેસ કરવા માટેની જો એનામાં કહેવાય ને કે એનામાં શક્તિ હોય તો પછી એ એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ ડેવલપ થઈ શકે છે. મોટિવેશન પછી છે એન્ટરપ્રાઇઝ ઓરિએન્ટેડ નોલેજ. Enterprise oriented knowledge is a special quality of a person. Entrepreneurship development of an entrepreneur depends on his enterprise oriented knowledge. કે એન્ટરપ્રેન્યોર જે છે એ જે કોઈ પણ એક્ટિવિટીમાં કનેક્ટેડ હોય, જે એન્ટરપ્રાઇઝમાં કનેક્ટેડ હોય તો એ એન્ટરપ્રાઇઝને લગતું એને ઓરિએન્ટેડ નોલેજ જે છે એ એનામાં હોવું જોઈએ. જો એનામાં એ બિઝનેસ ઓરિએન્ટેડ નોલેજ ન હોય તો પછી એ બિઝનેસ એક્ટિવિટીને પૂરેપૂરી અથવા તો સરખી રીતે જસ્ટિફાઈ કરી શકે નહીં. એમાં ફર્સ્ટ છે નોલેજ રિગાર્ડિંગ ઇન્ડસ્ટ્રી. It is necessary for a person to have knowledge regarding different industrial alternatives, condition of the raw material production method, competition and the real condition of the industry that he is going to join. એટલે સૌથી પહેલા તો એન્ટરપ્રેન્યોરને જે ઇન્ડસ્ટ્રીને લગતા ફેક્ટર્સ છે જેમ કે રો મટીરિયલ છે, પ્રોડક્શન મેથડ છે, કોમ્પિટિશન છે કે રિયલ કન્ડિશન શું છે ઇન્ડસ્ટ્રીની, તો એ તમામ ઇન્ડસ્ટ્રીના કન્સેપ્ટ્સનું એને નોલેજ હોવું જોઈએ. પછી નોલેજ રિગાર્ડિંગ એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટનું જે છે તો જે કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી હોય, એન્ટરપ્રાઇઝ હોય કે કોઈ ઇન્ડસ્ટ્રી હોય એને ઇન્ટરનલ કે એક્સટર્નલ ફેક્ટર જે છે એ એના ડેવલપમેન્ટ માટે ઇફેક્ટ કરતા હોય છે. જેમ કે સોશિયલ ફેક્ટર છે, સોશિયલ એન્વાયરમેન્ટ છે, પછી પોલિટિકલ, ઇકોનોમિક, જીઓગ્રાફિકલ, સાયકોલોજીકલ, ટેક્સ પોલિસી, ઇન્ડસ્ટ્રી પોલિસી ઓફ ગવર્મેન્ટ, assistance and facility provided for the industry કે કોઈ by financial institutes and government. તો જેટલી પણ આ બધી ફેક્ટર્સ છે ઇન્ટરનલ કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ એ ટોટલી ઇન્ટરનલ એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે છે
એ એના ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એટલે એન્ટરપ્રેન્યોરને એન્વાયરમેન્ટનું પણ નોલેજ હોવું જોઈએ. પછી છે ટેકનિકલ નોલેજ. The person should have knowledge regarding technical matters of the business he is going to start. એટલે જે વ્યક્તિ બિઝનેસ શરૂઆત કરવાનો છે, જે બિઝનેસની શરૂઆત કરવાની છે, તો એ બિઝનેસના જેટલા પણ ટેકનિકલ ફેક્ટર્સ છે એ ટેકનિકલ ફેક્ટર્સનું નોલેજ એને હોવું જરૂરી છે. તો જો એન્ટરપ્રાઇઝ ઓરિએન્ટેડ નોલેજ હોય એન્ટરપ્રેન્યોરમાં તો એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ ડેવલપ થઈ શકે છે. પછી છે સ્કિલ ફોર એન્ટરપ્રાઇઝ. Skill for enterprise is a special quality of a person and it determines entrepreneurship. An entrepreneur succeeds in his business only when he has various types of skill related to enterprise. It is necessary for entrepreneur to have professional skill, skill for testing a personal technical skill, managerial skill, etc. એટલે ઇન શોર્ટ સમજવું હોય કે જે એન્ટરપ્રેન્યોર છે એનામાં વેરિયસ ટાઈપ્સ ઓફ સ્કિલ હોવી જોઈએ. કે કોઈ વ્યક્તિને ટેસ્ટ કરવાની સ્કિલ છે, ટેકનિકલ સ્કિલ છે, મેનેજમેન્ટ કરવાની સ્કિલ છે, કોઈ એન્વાયરમેન્ટ છે તો એ ટફ એન્વાયરમેન્ટમાં ડિસિઝન લેવાની જે સ્કિલ છે, રિસ્ક બેર કરવાની સ્કિલ છે, તો એ ટોટલી એન્ટરપ્રાઇઝ રિલેટેડ સ્કિલ છે એનામાં હોવી જોઈએ. એના સબ ટોપિકમાં ફર્સ્ટ છે સ્કિલ ફોર પ્રિપેરિંગ પ્રોજેક્ટ રિપોર્ટ. તો એન્ટરપ્રેન્યોર જે છે એ જ્યારે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરવાનું વિચારે છે તો એના માટે સિલેક્શન ઓફ પ્લેસ, સાઇઝ ઓફ પ્રોડક્શન એન્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આ બધા વિશે એને પહેલાથી પ્રિપેરેશન કરવી પડે છે. આ પ્રાઇમરી એરેન્જમેન્ટ થઈ જાય પછી he has to prepare a project report for his business. એના બિઝનેસ માટે પ્રોજેક્ટ રિપોર્ટ પ્રિપેર કરવો પડે છે. અને એ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રિપેર કરવા માટે ઘણી બધી સ્કિલની જરૂર પડે છે. તો આ પ્રોજેક્ટ પ્રિપેર કરવા માટે he should have the skill for collecting different authentic facts and opinions. તો એ પ્રોજેક્ટ રિપોર્ટ એને પ્રિપેર કરવો હોય તો ઘણા બધા જે ફેક્ટ છે, ઓપિનિયન છે એની જરૂર પડે છે. તો પ્રિપેરેશન અને પ્રોજેક્ટ રિપોર્ટ, પ્રિપેરિંગ પ્રોજેક્ટ રિપોર્ટ માટે એને એની સ્કિલની જરૂર પડે છે. સેકન્ડ છે સ્કિલ ફોર ક્રિએટિંગ અ સ્પેશિયલ આઇડેન્ટિટી. The final aim of an entrepreneur is to establish a special place for himself and his business in the industrial world. કે જે કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય એનો અલ્ટિમેટ એમ શું છે કે એનો જે બિઝનેસ છે એ બિઝનેસનું ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડમાં સારામાં સારું નામ થવું જોઈએ અને ડેવલપ થવું જોઈએ. An entrepreneur should have the skill for creating a special identity of his business by using different opportunities, creative thinking, which led him to do something new. કે એનામાં જો ક્રિએટિવિટી હશે, એ ડિફરન્ટ ઓપોર્ચ્યુનિટીઝને કેવી રીતે ટેક ઓવર કરવી, કેવી રીતે હેન્ડલ કરવી, કેવી રીતે ટેકલ કરવી, એ એનામાં જો સ્કિલ હશે તો એ સ્પેશિયલ આઇડેન્ટિટી છે એ ક્રિએટ કરી શકશે. અને લાસ્ટ છે મેનેજરિયલ સ્કિલ રિગાર્ડિંગ એન્ટરપ્રાઇઝ. Once an industry has been set up by an entrepreneur, the work is not complete. Later on, he has to plan out the organizing system of the business. એટલે કે જ્યારે બિઝનેસ જે છે એસ્ટાબ્લિશ થઈ જાય, ઓકે, કે કોઈ ઇન્ડસ્ટ્રી છે એ એનું કહેવાય ને કે ફિઝિકલી એસ્ટાબ્લિશ થાય તો એનું વર્ક પૂરું નથી થઈ જતું. બટ આફ્ટર દેટ એને મેનેજમેન્ટ કરવું જે છે એ મેઇન રોલ પ્લે કરે છે. ઓર્ગેનાઇઝિંગ સિસ્ટમ જે છે કેવી રીતે કરવી, તો એના માટે સ્કિલની, કોઓર્ડિનેશનની, પછી ટેકિંગ ડિસિઝન એટલે કે ડિસિઝન કેવી રીતે લેવા, આ બધા ફેક્ટરની ખૂબ જ જરૂર પડે છે. તો એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ માટેનું સૌથી પહેલું ફેક્ટર આપણે જોયું ફેક્ટર્સ રિલેટેડ ટુ ઇન્ડિવિડ્યુઅલ. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આપણે જોઈએ ફેક્ટર્સ રિલેટેડ ટુ એન્વાયરમેન્ટ. એમાં સૌથી પહેલું છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ ગવર્મેન્ટ. If the government provides liberal atmosphere for the development to private entrepreneurs by its industrial policy, development of entrepreneurship becomes automatic. કે ડેવલપમેન્ટ કરવા માટે જરૂરી છે ધ સપોર્ટ ઓફ ગવર્મેન્ટ. ઓકે, એટલે કે જે ગવર્મેન્ટ જે છે એ લિબરલ એટમોસ્ફિયર પ્રાઇવેટ એન્ટરપ્રેન્યોર્સને પ્રોવાઈડ કરે એની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી દ્વારા, તો એન્ટરપ્રેન્યોરશિપનું ડેવલપમેન્ટ છે એ ઓટોમેટિકલી થઈ જશે. સેકન્ડ છે ઇકોનોમિક પોલિસી ઓફ ગવર્મેન્ટ. ધ પોલિસી formed by government keeping in mind the economic development of entire nation is called economic policy. Economic policy એટલે શું કે ગવર્મેન્ટ દ્વારા
જે નેશન છે એનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવા માટે જે પોલિસી ફોર્મ કરવામાં આવેલી છે એને ઇકોનોમિક પોલિસી કહે છે. આ જે ઇકોનોમિક પોલિસી છે એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. If the government intends to develop the nation rapidly, industrial development becomes a basic requirement. જો નેશનનું ડેવલપમેન્ટ રેપિડલી જોતું હોય ગવર્મેન્ટને તો એના માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એ બેઝિક રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ છે પ્રોફેશનલ એન્વાયરમેન્ટ. When entrepreneur starts his business, he expects convenient professional environment. If there is convenience of professional environment including economic stability in the country, sufficient provision of labor, raw material, high level of income of people and fruitful capital investment, entrepreneurship development gets strength. એટલે કે જે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ જે છે એના જે એન્વાયરમેન્ટના ફેક્ટર્સ છે જેમ કે નેશનમાં અવેલેબલ જે લેબર છે, રો મટીરિયલ છે, હાઈ લેવલ ઓફ ઇન્કમ ઓફ પીપલ છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, તો આ બધું જો પ્રોપરલી અવેલેબલ હોય તો પછી એન્ટરપ્રેન્યોરશિપ જે છે એને એક અલગ જ સ્ટ્રેન્થ મળે છે અને એ સ્ટ્રેન્થથી ડેવલપમેન્ટ જે છે એ ઇઝીલી થઈ શકે છે. કન્વિનિયન્ટ રૂલ એન્ડ લીગલ સિસ્ટમ. If the rules and laws formed by the government for industry are encouraging and favorable to business, entrepreneurs get motivation for business. એટલે કે ગવર્મેન્ટ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર્મ કરે છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન્ડસ્ટ્રીના ફેવરમાં હોય તો એને એન્ટરપ્રેન્યોર્સને બિઝનેસ ડેવલપ કરવા માટેનું મોટિવેશન મળે છે. Therefore, development of entrepreneurship is encouraged in the same way by forming strict law regarding defense. If the government arranges for entire security of entrepreneurs, development of entrepreneurship gets a force. અને જો સ્ટ્રિક્ટ રૂલ ફોર્મ કરવામાં આવે તો પછી બની શકે છે કે જે ડેવલપમેન્ટ જે રેપિડલી થવું જોઈએ એ થઈ શકે નહીં. અને લાસ્ટ છે ટેકનિકલ ઇન્વેન્શન. તો ટેકનિકલ મેથડ જે છે એમાં ટ્રેડિશનલ ટેકનિકલ મેથડ અને મોડર્ન ટેકનિકલ મેથડ એમ બે બાબતનો સમાવેશ થાય છે. If there is traditional technical method in the country, entrepreneurship development doesn't get encouragement. જો ટ્રેડિશનલ ટેકનિકલ મેથડ હોય તો એન્ટરપ્રેન્યોરશિપને ડેવલપમેન્ટ જે છે એ એન્કરેજ થતું નથી. But if technical education, science and technical inventions are encouraged, new research are undertaken by modern technical method, it will help in producing new types of things. કે જો મોડર્ન ટેકનિકલ ઇન્વેન્શન્સ છે કે જેમાં નવા રિસર્ચ છે, સાયન્સનું એજ્યુકેશન છે, ટેકનિકલ એજ્યુકેશન છે પ્રોવાઈડ કરવામાં આવે તો મોડર્ન ટેકનિકલ હેલ્પને આધારે એન્ટરપ્રેન્યોરશિપનું ડેવલપમેન્ટ જે છે એ ઇઝીલી થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ સોશિયલ ફેક્ટર્સ. એમાં ફર્સ્ટ છે એપ્રોચ ઓફ એન્કરેજિંગ લાઇફસ્ટાઇલ. If a person is guided towards the approach of encouraging lifestyle in the social structure, entrepreneurship development gets a good force. કે જો લાઇફસ્ટાઇલને ડેવલપ કરવા માટે એન્કરેજ કરવામાં આવે તો સોશિયલ સ્ટ્રક્ચર છે એનું ઓટોમેટિકલી ડેવલપમેન્ટ થશે અને સોશિયલ સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે તો એન્ટરપ્રેન્યોરશિપ છે એને પણ ડેવલપમેન્ટ કરવા માટેનો સારો એવો ફોર્સ મળશે. પછી છે ફેમિલી ઇન્સ્પિરેશન. A person is born, brought up and grown in the family. If the atmosphere in the family is such that one gets advice from elders of the family for independent work, turning towards the right direction of life, achieving reputation, living a moral life, this family inspiration help in his upliftment and the seed of entrepreneurship development in his naturally sown. એટલે કે સૌથી જરૂરી છે ફેમિલી ઇન્સ્પિરેશન. તો જે કોઈ પણ પર્સન છે એ ફેમિલી સાથે જ એનો ગ્રોથ થાય છે. જો એને પૂરેપૂરું ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે, પૂરેપૂરું નોલેજ આપવામાં આવે અને ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરવા માટે એને કહેવાય ને કે બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, પૂરેપૂરું એનું નોલેજ આપવામાં આવે તો એના આધારે જો ફેમિલીનું ઇન્સ્પિરેશન હશે તો પછી એક એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ જે છે એને થોડો સારો એવો ડેવલપમેન્ટ કહેવાય ને કે એડવાન્ટેજ થશે. સેકન્ડ છે કેપેસિટી ફોર ટેકિંગ અપ ચેલેન્જીસ. કે એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ ટોટલી ડિપેન્ડ કરે છે
કે રિસ્ક બેરિંગ ઉપર તમને જે ચેલેન્જીસ આપવામાં આવે છે એ ચેલેન્જીસને આપણે કેવી રીતે કહેવાય ને કે સ્વીકારવી જોઈએ, કેવી રીતે એક્સેપ્ટ કરવી જોઈએ કે આપણું જે ટફ કન્ડિશન જે છે એ ઇઝીલી એમાંથી આપણે બહાર આવી શકીએ. તો એવો પાથ નક્કી કરવો જોઈએ એન્ટરપ્રેન્યોરશિપે. એન્ટરપ્રેન્યોર એવો રસ્તો કાઢવો જોઈએ કે જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ ઇઝીલી એમાંથી આપણે જીતી શકીએ. If the people of the society accept the challenge positively instead of being afraid, capacity for taking up challenges is born in the people of that society. કે જે કોઈ પણ ચેલેન્જીસ આવે એને પોઝિટિવલી એક્સેપ્ટ કરવામાં આવે, અફ્રેડ એટલે કે ડર્યા વગર, તો પછી ઓટોમેટિકલી એ ચેલેન્જીસનું સોલ્યુશન આવી શકે છે. પછી છે સેલ્ફ રિલાયન્ટ એપ્રોચ. Lifestyle of some societies are with self-reliant approach. Every person seems holding the quality of self-reliance. Instead of working under others like a slave, he chooses to go for the profession which suits him and his skills better. In the society, having self-reliance, development of entrepreneurship gains strength. એટલે કે કોઈ જગ્યાએ સ્લેવરી તરીકે વર્ક કરું કે કોઈની અંડર વર્ક કરું એના કરતાં જો સેલ્ફ રિલાયન્ટને વધુ એન્કરેજમેન્ટ મળે તો પછી ઓટોમેટિકલી જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ છે એ ઓટોમેટિકલી ડેવલપ થઈ જશે. અને લાસ્ટ વન છે સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ. અ પર્સન ઇઝ અ સોશિયલ એનિમલ. He is connected with different institutes of his society. કે પર્સન છે એ અલગ અલગ સોસાયટી સાથે કનેક્ટેડ છે. He is brought up among these social institutes. અને આ સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સાથે એ ગ્રોથ થયો છે એનો. The tendency of leadership, facing challenges, doing something new are developed in the person by these institutes. અને આ જ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેવી રીતે ચેલેન્જ છે એને ફેસ કરવી, નવી નવી મેથડ્સ જે છે કેવી રીતે ડેવલપ કરવી, એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ એને સમજાવવામાં આવેલું છે. All these social institutes awake the latent entrepreneurship in a person and provides for its development. તો સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે એ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ જ એક અગત્યનો ભાગ ભજવે છે. When social institutes form a person's personality with courage, that person possesses the courage for continuous fight for achieving his aim according to do or die. એટલે કે જો સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે પર્સન જે છે એની પર્સનાલિટીને જો ચેન્જ કરે, એનામાં કરેજ હિંમતને એડ કરે, તો પછી એ જ્યાં સુધી એનો એમ જે છે અચીવ ન થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ ફાઇટ કરી શકે છે ડુ ઓર ડાયના કન્સેપ્ટથી. તો સ્ટુડન્ટ્સ હવે લાસ્ટ છે ફેક્ટર્સ રિલેટેડ ટુ અસિસ્ટન્સ ઓર હેલ્પ. એમાં ફર્સ્ટ છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોલોનીઝ. For the requirement of basic facilities in order to start business, sometimes an entrepreneur feels difficult, but government establish industrial colonies to encourage him and remove his difficulties. એટલે કે જો ગવર્મેન્ટ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ કોલોનીઝ જે છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવે તો જે પર્સનને નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે જે અફ્રેડ નો ફેસ કરવું પડે છે એ ઇઝીલી એમાંથી દૂર થઈ શકે છે. In these colonies, it provides facilities like shed for the factory, light, water, roads, transport facility, raw material, facilities regarding loan at cheap rates. એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે સબસિડાઇઝ વર્ક છે, પછી લાઇટ છે, શેડ છે, વોટર, રોડ, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, આ બધું જો ચીપ રેટે પ્રોવાઈડ કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ કરવા માટે એન્ટરપ્રેન્યોર જે છે એને એન્કરેજમેન્ટ સારું એવું મળે છે. પછી એજ્યુકેશન સિસ્ટમ promoting enterprising tendency. The most important contribution in awakening and encouraging the latent entrepreneurship of a person is education institutes. કે એન્ટરપ્રેન્યોરશિપના ડેવલપમેન્ટ માટે જે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ અને સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરતો હોય તો એ છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ. The government provides encouragement to entrepreneurship development by introducing such syllabus in schools, colleges and technical institutes that would cultivate the qualities of enterprise in children from the very childhood in the country. એટલે એજ્યુકેશન સિસ્ટમ છે એ એવી રીતે ડિઝાઇન કરવી જોઈએ કે સ્કૂલમાં, કોલેજમાં, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં આવા બધા જે ચેપ્ટર્સ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવા જોઈએ. સો ધ સ્ટુડન્ટ્સ વિલ એન્કરેજ ટુવર્ડ્સ ધ એન્ટરપ્રેન્યોરશિપ. એટલે કે જો એજ્યુકેશન ઇફેક્ટિવ કરવામાં આવે તો પછી
જે એન્ટરપ્રાઇઝિંગ જે ફેક્ટર છે એ ડેવલપ થઈ શકશે. પછી છે contribution of assisting institutes. The government establishes institutes that provide assistance and guidance to encourage entrepreneurship in the country. એટલે કે જે ગવર્મેન્ટ જે છે એ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરે છે તો શેના માટે? એન્ટરપ્રેન્યોર છે એને ગાઈડન્સ પ્રોવાઈડ કરવા માટે. These institutes help by providing facilities regarding necessary training and technical knowledge. અને આ બધી જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ટ્રેનિંગ અને ટેકનિકલ નોલેજ જે છે એ પૂરું પાડે છે. પ્રોડક્શન મીન્સ રો મટીરિયલ, મોડર્નાઇઝેશન એટસેટ્રા. આ ઉપરાંત જે રો મટીરિયલ છે, મોડર્નાઇઝેશન છે, પ્રોડક્શન મીન્સ છે, એ બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ છે રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન. ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોર is a continuous process. In this continuous process, different types of problems occur at different times. કે જે એન્ટરપ્રેન્યોરશિપની પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને અલગ અલગ ટાઈમે અલગ અલગ પ્રોબ્લેમ્સ છે એ અકર થાય છે. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જરૂરી શું છે કે રિસર્ચ થવું. એટલે કે જો ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા રિસર્ચ વર્કને પ્રમોટ કરવામાં આવે, રિસર્ચ વર્કને કન્ટિન્યુઅસ કરવામાં આવે અને ફેક્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે તો એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ ઇઝીલી ડેવલપ થઈ શકે છે. અને લાસ્ટ છે ચીપ ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ. ગવર્મેન્ટ પ્રોવાઇડ્સ ક્વિક એન્ડ ચીપ લોન ફેસિલિટીઝ ટુ એન્ટરપ્રેન્યોર્સ ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ બાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ like commercial banks, cooperative banks and industrial banks after studying the project report of an entrepreneur. કે એન્ટરપ્રેન્યોર જે પ્રોજેક્ટ રિપોર્ટ પ્રિપેર કરે છે એ પ્રોજેક્ટ રિપોર્ટનો પ્રોપર સ્ટડી કર્યા બાદ ગવર્મેન્ટ છે એ કોમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક અને ઇન્ડસ્ટ્રીયલ બેંક છે એના દ્વારા જે ચીપ રેટની લોન કહેવાય એ પ્રોવાઈડ કરે છે. તો આવું ચીપ ફાઇનાન્શિયલ ફેસિલિટી પ્રોવાઈડ કરીને જે ન્યૂ એન્ટરપ્રેન્યોર છે કે જે અપકમિંગ એન્ટરપ્રેન્યોર છે એને એક એવું એન્કરેજમેન્ટ મળે છે જેથી કરીને એ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ટુવર્ડ્સ એટલે કે એના તરફ એ આકર્ષાય છે અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ છે એનું કહેવાય ને કે એન્કરેજમેન્ટનું લેવલ જે છે એ વધતું જાય છે. તો સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 3 ફિનિશ કરીએ છીએ. હવે પછી આપણે યુનિટ નંબર 4 એટલે કે એક જ યુનિટ બાકી રહે છે. જો કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.